અને મને બેઓ હાથની કોણીની ઉપરની ભાગમાં નસનું સોજો અને એટલી પીડા કે રાત્રે હું 2 વાગે 2:30 વાગે ઊંઘ ઉડી જાય એટલે પીડા ઉપડે અને હું સૂઈ નથી શકતી, પણ મને બહુ આરામ છે, મને બહુ રાહત છે. તમને અહીંયા દવા ગળવાની કે એવું કાંઈ આપ્યું હતું? કાંઈ નથી, અને દવા ગળવાની મને ગમતી નથી સાહેબ. ઊંડો શ્વાસ લો માં, છોડો. ઓકે. લૂઝ. ઓકે. ચલો મેં ગયો ચલે. ઓકે. 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 તો મિત્રો આજે આપણી સાથે શાંતા માતાજી છે, જેઓ ભુજથી આવે અને એને ખૂબ તકલીફ હતી, અને શું તકલીફ હતી તે આપણે માતાજી પાસેથી સાંભળીએ. માતાજી, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું ભુજ કચ્છથી આવું છું, અને મને બેઓ હાથની કોણીની ઉપરની ભાગમાં નસનું સોજો અને એટલી પીડા કે રાત્રે હું 2 વાગે 2:30 વાગે ઊંઘ ઉડી જાય એટલે પીડા ઉપડે અને હું સૂઈ નથી શકતી, પણ મને બહુ આરામ છે, મને બહુ રાહત છે. આ કેટલા સમયથી તકલીફ હતી માતાજી? આ 6 મહિના થઈ ગયા, અને સાહેબ પાસે હું અહીંયા આવી આપણે શું કે મહિનો પહેલા, એના પાછળ મને 20 દિવસને સાહેબે કીધું કે બધું થોડું કામ કરવું, તેના પાછળ બહુ રાહત છે, બહુ. તમને અહીંયા દવા ગળવાની કે એવું કાંઈ આપ્યું હતું? કાંઈ નથી, અને દવા ગળવાની મને ગમતી નથી સાહેબ, એટલે જ હું આવી હું અહીંયા. એલોપેથીની દવાથી ગોળી ગળવાથી પીડા તો મટે, પણ બીજી બીમારી હે ને પેદા થાય રહી, એટલે ગોળી ગળવાથી દર્દ મટતો નથી, દબાય છે. દબાય છે. તો અહીં તમને દવા કે એવું કાંઈ નથી આપ્યું, બરોબર? કાંઈ નથી આપ્યું. અને તમને હાથ સિવાય બીજી કાંઈ તકલીફ થતી? બીજી પગમાં મને હે ને એક સાયટિકા જેવી આમ સાથળમાં પીડા બહુ હતી, એનામાં રાહત છે, બહુ રાહત. પીડામાં કેમ કે શું થતું? પીડામાં મને બેસવામાં, ઊભા રહેવામાં કઈ રીતે થતું? પગમાં જાણે એમ થાય નસ ખેંચાય અને પીડા ઉપડતી ને, તઈ મને એમ થાય કે બહુ પીડા ઉપડતી, પણ મને પગની દુખાવો મટી ગયો, હાથનું તો મટી ગયો, પણ પગમાં રાહત મળી ઘણી. એમ? હા. હવે આમ પહેલા તમને રાતે ઊંઘ નહોતી આવતી, આવી જઈશ ને વ્યવસ્થિત? ઊંઘ આવી જાય, અને મને ઘણું આરામ છે. હું તો સાહેબ દુઆ દઉં હું કે સાહેબ આ સેવાની સેવા અને તમારો કર્મ છે એ બંધ ન રાખજો. શું કે મારા જેવા ઘણા દર્દીઓને ઘણી રાહત છે, ઓપરેશનથી બચી ગયા છે ઘણા દર્દી, અને અમે ઠેઠ ભુજ કચ્છથી બાપાએ વિડીયો જોયો અને મને લઈ આવ્યા, તો બાપાને હું વંદન કરું અને સાહેબને વંદન કરું. ખૂબ ખૂબ આભાર. એટલે આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકો ને. તમે શું કહેશો? સાહેબ હું તો એમ કહું કે બધા પેશન્ટ જેને કમરનો દુખાવો હોય કે કોઈ બી નસનું સાંધાનો દુખાવો હોય, ગમે એમ કરી, ગમે હું ભાવનગર એટલો બધો દૂર નથી, હું ભુજ કચ્છથી આવી, મારા મુંબઈથી ને ક્યાંયથી આવે, હું બધાને વિનંતી કરું કે જેને મેન તો એક આપણે કમરની જેને દર્દ હે ને પીડા,
એ ગમે એમ કરીને એક વખત ભાવનગર આવો, દબાય હે રોગ. આ એક કાયરોપ્રેક્ટિક થેરાપી છે જે બોન સેટિંગ કરીને આપણે કરીએ છીએ અને હાથની ટેકનિક દ્વારા કરવામાં આવતી સારવાર કહેવામાં આવે. તો મિત્રો, અમારા સેન્ટરની અવશ્ય મુલાકાત લ્યો. તમને પણ જો ઓપરેશન કીધું હોય તો સ્પાઇન કેર બોન સેટિંગ સેન્ટર ભાવનગર, ટોપ 3 સર્કલ, ડૉક્ટર દર્શન કામોઠી મારું નામ છે. તો માતાજી, હવે તમને ઓકે ને સાવ? હું સાહેબ, મને હે ને કમ્પ્લીટ હે, મને બહુ રાહત હે ને હું તો કહું કે જેને તકલીફ હોય આવી નસની, કમરની, સાંધાની, એ ભાવનગર હે ને અમે કસ્તી બાપાએ વિડીયો જોઈને પહોંચી આવ્યા. તો ખરેખર જેને તકલીફ હોય ને એને આવવો જોઈએ. ચલો, ખૂબ ખૂબ આભાર માતાજી.